કેશોદના પંચાળા ગામે ટ્રેક્ટર વેચી પૈસા ન આપતા ખેડૂતે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। કેશોદ પોલીસે મૃતક ખેડૂતની પત્નીનું નિવેદન નોંધી 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। કેશોદના પંચાળા ગામે ખેતમજૂરી કરતા નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 29 ગત તારીખ 28/7/2025 ના રોજ પોતાની પત્ની પુત્રી સાથે માવતરે દિવાસો કરવા ગયેલ હોય પાછળથી ઘરે ગળાફાંસો ખાઈ મોતને વાલું કર્યું હતું। કેશોદના પંચાળા ગામના ખેતમજૂર નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમાનો મૃત્યુ પાછળ પંચાળા ગામના ખૂનના ગુનાનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિલાલ ચાચિયા જેલમાંથી છૂટીને આવ્યા બાદ વારંવાર નાગજીભાઈને હેરાન પરેશાન કરવા ઉપરાંત ધાક ધમકી આપી મન ફાવે તેમ અપશબ્દો આપતો હતો। 1.5 માસ પહેલા મારતા છોડાવા ગયેલા રેખાબેન નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમાને ભરત ઉર્ફે ભૂરો કાંતિલાલ ચાચિયાએ કહ્યું હતું કે પતિ જોઈએ કે મોટરસાયકલ, જેથી પોતાના પતિને છોડાવી લાવતા મોટરસાયકલ સળગાવીને ધમકી આપી હતી કે પોલીસને ફરિયાદ કરીશ તો એક ખૂન કર્યું છે અને બીજું ખૂન કરી નાખીશ। જેથી ગભરાઈ ગયેલા નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમા ભયના ઓથારા નીચે ચિંતાગ્રસ્ત રહેતા હતા। નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમાએ પોતાના કબજા ભોગવવાનું માલિકનું કંપનીનું ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર JJ 11AS82 3 મહિના અગાઉ કેશોદના કરશનભાઈ સોલંકીને વેચવા માટે આપ્યું હતું, જે રૂપિયા 2,50,000નું વેચી પૈસા આપતા ન હોય વારંવાર માંગણી કરતા રૂપિયા 2,60,000 નો ચેક આપ્યો હતો, પરંતુ બેંકના ખાતામાં પૂરતા પૈસા ન હોવાથી ખેતમજૂર નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમા કરશનભાઈ સોલંકી પાસે પૈસાની જરૂરિયાત હોય થોડા દિવસમાં આપી દઈશું એવા વાયદા કરતા હોય, પરંતુ પૈસા આપતા ન હોવાથી ચિંતાગ્રસ્ત રહેતા નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમા દિવાસાના દિવસે ઘરે એકલા હોય ભરત ઉર્ફે ભૂરો કાંતિલાલ ચાંચિયા રહેવાસી પંચાળા અને કરશનભાઈ સોલંકી રહેવાસી કેશોદવાળાને ત્રાસથી કંટાળી ઘરે ગળાફાંસો ખાઈ મોતને વાલું કરતા મૃતકના પત્ની રેખાબેન નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમાની આપવીતી સાંભળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR બાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુંજિયાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ ભરત ઉર્ફે ભૂરો કાંતિલાલ ચાચિયા અને કરશનભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।